ગુડ. હા. તમારું નામ શું છે? મનીષાબેન, ક્યાંથી આવો છો? સુરતથી. અહીં શાના માટે આવ્યા? મણકું ખસી ગયું હતું, એનો દુખાવો બહુ જ હતો મને સાહેબ. હું ચાલી ન શકતી સહેજે. અહીં આવે ત્યારે તમારી લગભગ નહોતું ચાલતું. ના, હું અહીંયા આવીને સુરતમાં જ્યારે મને ત્યાંથી બસમાં બેસાડી તો મેં સાદા ડૉક્ટર પાસે, આપણા પ્રાઇવેટ ડૉક્ટર હોય ને એની પાસેથી 2 ઇન્જેક્શન લીધા. પછી મને બસમાં હું માંડ માંડ બેઠી હતી. આ બધી નથી ખબર. 2 દિવસ 2 જણાએ મને બેસાડી અને મને સામે ઉતરવા 2 જણા આવ્યા હતા, ત્યારે હું ઉતરી શકી હતી. એ રીતનો દુખાવો હતો મને. અચ્છા. એમાં મને અત્યારે બહુ રાહત છે. સરસ. અહીંયા કેટલા સેશન થયા હશે તમારે? આ 9મું છે. 9મું સેશન? હા, 3જી વાર હું સુરતથી આવી. અચ્છા, તમને ઓપરેશન વાત થઈ? હા, ઓપરેશન મને અહીંયા જ કીધું હતું. MRI કરાવ્યો ને હા. ત્યાં મને સાહેબે ઓપરેશનનું કીધું હતું. એ કે ઓપરેશન આવશે કમરના ભાગમાં અને 4 બોલ ફિટ કરવાના થાય કે એમ. અચ્છા, લાખથી, હા, સ્ક્રૂ 1 લાખથી 1.25 લાખનો ખર્ચો કીધો તો સાહેબનો જ ખાલી. ઓકે. બહારનું થોડું ઘણું થાય એ અલગ પછી. અચ્છા, ઓકે. તો હવે શું હાલત શું છે હવે આપણે? બહુ જ સારામાં સારું છે મને. હવે તકલીફ નથી ને? ના. બસ તો હવે તમે આથી છૂટા. હા, કાંઈ સારી વાંધો નહીં. જિંદગી જીવો. સૌને આશીર્વાદ આપી જાઓ. હા, ધન્યવાદ. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.